હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ અત્યારે અમારા થારમાં. ભાઈ અત્યારે કેટલાય દિવસ ત્યાં બ્લોગ નથી બનાવ્યો હતો, કઈ નથી બોલાતું. બરોબર ને ભાઈઓ? માતાજી સુખી રાખે. આજ છે મકર સંક્રાંત. मकर संक्रांति है आज. आज છે મકર સંક્રાંતિ. અરે ભાઈ ખીહર છે ભાઈ, લ્યો ને. દેશી ભાષામાં અમારે ખીહર છે. તો આજ ખીહર છે, તો અત્યારે તો અમે અમારા ઘરે જગાવી લીધી. અત્યારે જઈ હોસ્ટેલે, તો જઈએ ભાઈ. ગીત બીત તો ચાલુ કરું થોડો. ચાર જગ્યાએ જવાનું છે. ક્યાં પેલા તો અત્યારે આપણે યુવરાજભાઈ ની હોસ્ટેલે જઈએ. આયુષ નો ફોન આવ્યો. હા ભાઈ, કઈ બાજુ? હું નીકળી ગયો ભાઈ, હું ઓલી બાજુ હતો. હવે જોયું તમે નીકળાઈ જોયું ને? એમ ધીમે આગો કાકા, ધીમે આગો. અરે ધીમે નો આંકવાની હોય અત્યારે તો ભાઈ. ઓલા વર્ષે પોલોમાં હતો. રિટર્ન કરી અત્યારે કેન્સલ કર્યું. હોસ્ટેલ જવાનું, પેલા ભૂખ લાગી, પેલા નાસ્તો કરશી અમે. કેમ કે અમે બધા ભાઈ પ્લાન કર્યો તો પેલા પેટ પૂજા પછી કામ દૂજા. અમારે કઈક મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ ખીહર બિહર અમને કઈ જાજી નડે નહીં, પેલા ખાઈ લેવાય. બરોબર ને? બરોબર ભાઈ અત્યારે જાય છીએ. જવું હે કે ભાઈ? ક્યાંક જાવું? ક્યાંક જાય તો રાજકોટ. હા, એ તો આવડું રાજકોટ આપણે ગમે એ કઈક તો મળી જાય કે બાબુ કોક બાબુ ન મળી જાય. આદિયા તો હાલો શું કરવાનું થાય? બસ જો નાસ્તો કરવા જઈ. અરે પણ નાસ્તામાં શું કરવાનું થાય? કઈક તો હોય ને. કઈક કરશી ભાઈ. તો હાલો કઈક જો. કઈક જોઈ હવે તો, નકર ટિપ્સ ની પડીકા ખાઈને આવતા રહી. ભૂખમાં તો ગાજર ભૂખમાં તો ગાજર હાલે આપણે. તો મકબૂલ જેવું કોણ જાણે ભાઈ, આપણે જોઈએ આ જો બ્લોગ ઉતારે. હા, નવું થી જાણું લાગે, પછી 10 માં દઈએ તો આ ટેવ પડી જાય ભાઈ. તો અત્યારે રોડ ઉપર જઈએ. અહીં ગાડી નાખી દીધી. ગાડી ક્રૂઝ કંટ્રોલ માં નાખી દીધી. ક્રૂઝ કંટ્રોલ માં નાખી દીધી. વાહ ભાઈ. એટલે કે ને શાંતિથી કાલે અમારો મેં. તો હાલો તો ત્યાં જઈને જ અમને બતાવીએ કે કેવું છે જમવાનું ને ક્યાં પહોંચી. પેલા તો વિચાર કરવો જોઈએ. ભલે હાલો તો નજીકમાં પુષ્કરધામ છે, ત્યાં એક માર્કેટ છે, ઓલ ઇન વન માર્કેટ કહેવાય એને રાજકોટની. ત્યાં જઈએ, ત્યાં કંઈક મળશે. તો ઓકે, તો આપણે અત્યારે ઈ માર્કેટમાં જઈએ. વાંધો નહીં, તો ત્યાં જઈને જ આપણે પાછું ચાલુ કરીએ. માતાજી
ચંગા રાખે 300 માં 5 ઓછા. તો અત્યારે જાય હવે નાસ્તો કરવા જાય ભાઈ. એ ભાઈ એ ભાઈ વાહ 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 જો ઉડે એમની ઉડે. હા બલુંગ છે ભાઈ. દોરા એમની માં આવે છે અત્યારે. એટલે જ અમે ગાડી લઈને નીકળી. બિચારો ભાગે પતંગ હાટું. આમાં કોઈ છે ને કઈ દોડવાનું ન હોય. આ એક્સિડન્ટ થઈ જાય તો ભાઈ અત્યારે આ વસ્તુ એવી છે કે લૂંટવાની તો ભાઈ મજા અલગ જ છે. એ તો આપણે લૂંટેલી એવું નથી કે નથી લૂંટેલી, પણ જો આમાં જાજુ પડતું કઈ રસ્તા ઉપર કઈ એવું વાહન આવી જાય કે ગમે એ વસ્તુ આવી જાય તો કઈ લાગી બાકી જાય એના કરતા છે ને જાજુ 5 રૂપિયાની પતંગ 5 રૂપિયાની પતંગ હાટું દોડવા ન બેહાય. કાંઈ પણ એવું સપોઝ હા જીવ ગુમાવી શકે. એટલે તમારી રીતે સાવચેતીથી હા. એટલે આ બ્લોગમાં એમ કહેતા હોય છે કે ધરારથી બોલતો હોય છે. ના રે ભાઈ જીભ ભર્યું થઈ જાય તો હું કરું. ચા તો પી. તો અત્યારે ચા પીવા આવ્યા અહીંયા રાખીએ ગાડી ઊભી. અત્યારે 2 જણા અહીંયા બેઠા છે. 2 જણા અહીંયા ફોટો શૂટ કરે છે. બે નથી 3 છે. 3 જણા અહીંયા ફોટો શૂટ કરે. જોઈ લ્યો કાયદેસર. જો એક આની અંદર ચડીને બેસી ગયો. હા અમાર ભૂરી. હા ભૂરી બંકો ભાઈ. જો કાયદેસર યુવા ભાઈ ફોટો શૂટ કરે અત્યારે. અને આ બિચારા કેમ ભાઈ મુંજાઈને કેમ બેઠા હો? આ મુંજાઈ ને ફોટા નથી પાડી દેતું એને એટલે. ના હે ભાઈ એવું હે? પતંગ ચગાવી હે? કોઈ જવું હે? 20 में सच में 20 રૂપિયાની એક હે? सच में એમ નહીં 20 રૂપિયાની એક. तो कितने में देगा? 50 की एक 50 की 2 दे दे. सच में ઓય ભાઈ હાજે આને કઈ એ જોતો ભાઈ ભાઈ ઓય વાહ કાયદેસર હો ભાઈ જો આટલી પતંગો હે છતાંય એને લૂંટું. રૂપિયાની એક કેતો તો 50 ની 2 લીધી. ભાઈ રાજકોટ કે આને રાજકોટ કે ભાઈ કાઠિયાવાડ ની મોજ આવી હોવી જોઈએ. હજી તો ઘરે જતા હતા તા બે આયા ને અહીંયા કમાણી કરી લીધી કાયદેસર. પતંગો વાં સગે છે ભાઈ અને વાહ છાના મુના જો છોકરા બેસી ગયા. કાયદેસર ચા લઈને આવ્યો ભાઈ. આલિયસ થેન્ક યુ. ઘરે પેલા આવ્યા હતા પાછા ઘરે આવ્યા અહીં એ કાંઈ અને આ હંતાણું હોય જો. અને આટલી પતંગ લેવા વાગ્યા કેટલા ભાઈ જોતો? 6:30 થયા. 6:30 થયા ને હવે ઘરે આવ્યા અહીંયા કેટલા માળ આવ્યો. મારું ઘર આવી ગયું. ખોલ એન્ડ ઉપર આવી ગયા જો. આ આવી ગઈ પતંગ. કેમ બાકી વ્યૂ કેમ હે?